હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આ ઓનલાઈન સિરીઝની અંદર આજે આપણે સૌ વાત કરીશું બોટની વિષય એટલે કે વનસ્પતિ શાસ્ત્ર વિષય સાથે આપણે જો અંડર ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હોય તો એમાં કયા કયા સ્કોપ્સ રહેલા છે તે અંગે આજે આપણે આની વિગતવાર ચર્ચા કરીશું. સૌથી પહેલાં વાત કરીએ આપણે એજ્યુકેશન ફિલ્ડ અંગેની. જે આપણે શિક્ષણ સાથે સંકળાયેલા હોઈએ, મોટાભાગે સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય કે આપણે શિક્ષણ સાથે સંકળાઈએ અને આમાં આગળ આપણો કારકિર્દી બનાવીએ. તો સૌથી પહેલાંની વાત કરીએ તો આપણે જ્યારે યુજી અથવા તો પીજી પૂરું કરીએ છીએ ત્યારે સ્કૂલ અથવા તો કોલેજીસની અંદર કે યુનિવર્સિટીની અંદર તો ટીચિંગ પોસ્ટની અંદર આપણે આમાં આપણી કારકિર્દી બનાવી શકીએ છીએ. જેમાં પ્રાઇમરી સ્કૂલ લેવલે કે હાયર સેકન્ડરી સ્કૂલ લેવલે અથવા તો બીએસસી કે એમએસસી અથવા તો રિસર્ચ ફિલ્ડની અંદર પણ આપણે જઈ શકીએ છીએ. કેટલાક અલગ અલગ ફિલ્ડની અંદર રિસર્ચ પ્રોજેક્ટ ચાલતા હોય છે, જેમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે પણ આપણે એની અંદર જોડાઈ શકીએ છીએ. એડમિનિસ્ટ્રેટિવ વર્ક પણ આની અંદર સોંપવામાં આવતું હોય છે, જેમ કે મોટા મોટા ટી એસ્ટેટ્સ હોય અથવા તો મોટા ઇન્ડસ્ટ્રીઝ હોય તો એની સાથે એડમિનિસ્ટ્રેટિવ વર્ક પણ આપણે કરી શકીએ છીએ. જો આપણે યુજી સુધી કર્યું હોય અને પ્રેક્ટિકલ લેબની અંદર એટલે કે લેબોરેટરી વર્ક આપણે તેમાં લેબ આસિસ્ટન્ટ તરીકે પણ આપણે આપણી કારકિર્દી બનાવી શકીએ છીએ. જ્યારે બંને લેવલે યુજી પીજી અને રિસર્ચ લેવલે ફિલ્ડ કલેક્ટરની કામગીરી પણ આપણે કરી શકીએ છીએ. જ્યારે દરિયાઈ વનસ્પતિ શાસ્ત્રને લગતા મરાઇન બોટનિસ્ટ તરીકે પણ આમાં આપણે આપણી કારકિર્દી બનાવી શકીએ છીએ. જ્યારે સાયન્સ કોલમિનિસ્ટ એટલે કે પત્રકાર તરીકે આપણે વૈજ્ઞાનિક લેખો લખવા અથવા તો વૈજ્ઞાનિક પુસ્તકો લખવા, વૈજ્ઞાનિક નોંધ કરવી વગેરે કામ સાથે પણ આપણે આમાં જોડાઈ શકીએ છીએ. એ ઉપરાંત તમે બધા નેશનલ જિયોગ્રાફી, ડિસ્કવરી ચેનલ વગેરે વિવિધ ચેનલો તમે વાઇલ્ડ લાઈફ સાથે સંકળાયેલી જોઈ હશે. તો એમાં પણ તમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે પણ પોતાની કારકિર્દી બનાવી શકો છો. જો આપને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવાની ઈચ્છા હોય અને આપ કામગીરી કરતા હોય તો આપ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી પણ કરી શકો છો. જેમ કે અહીંયા સામે તમારી સામે એક ફોટોગ્રાફ વાઇલ્ડ લાઈફનો મૂકેલો છે, જેમાં એક્સકર્શન કરતા વિદ્યાર્થીઓ યુજીના તમને બતાવેલા છે. જ્યારે જે કંઈ આપણે વનસ્પતિ ભેગી કરીએ છીએ એને લગતા કેટલાક હર્બેરિયમ્સ કલેક્ટ કરવાના હોય તો હર્બેરિયમ એને કલેક્ટ કરી અને એને સાચવવાની કામગીરી પણ હર્બેરિયમ કીપર તરીકેની આપ કામગીરી કરી શકો છો. આમ એજ્યુકેશન ફિલ્ડની અંદર આપણે 1 થી 9 અલગ અલગ પ્રકારના ફિલ્ડ્સ જોયા, જેની અંદર ટીચિંગ પોસ્ટ, રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે, એડમિનિસ્ટ્રેટર, લેબ આસિસ્ટન્ટ તરીકે, ફિલ્ડ કલેક્ટર તરીકે, મરાઇન બોટનિસ્ટ તરીકે, સાયન્સ કોલમિસ્ટ તરીકે અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી અને હર્બેરિયમ કીપર તરીકે આપ આ કામગીરી કરી શકો છો. આ ઉપરાંત આગળ જોઈએ તો નેક્સ્ટ સ્લાઇડની અંદર એમ્પ્લોયમેન્ટ ઇન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. કોઈને જંગલ ખાતા સાથે કામગીરી કરવાની ઈચ્છા હોય, વન વિભાગ સાથે કામ કરવું હોય તો અલગ અલગ પોસ્ટ તેમાં પણ જોવા મળતી હોય છે. જેમ કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર, એફઓ ફોરેસ્ટ ઓફિસર, આવા અલગ અલગ ફિલ્ડની અંદર આપ કામગીરી કરી શકો છો. જેમ કે આરએફઓ, ડીએફઓ, એફઓ વગેરે અલગ અલગ કેટેગરીઝની અંદર આપ આ કામગીરી કરી શકો છો. આ ઉપરાંત આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે પણ આપ આપણી કામગીરી જંગલ ખાતા વન વિભાગ સાથે કરી શકો છો. ટિમ્બર વિંગ જે ડેપ્યુટી ડેવલપમેન્ટ ઓફિસર તરીકેની પોસ્ટ હોય છે, જેમાં જંગલની અંદરથી એકત્રિત કરવામાં આવતા ટિમ્બર્સ અને એની સાચવણી સાથે સંકળાયેલી આ ટિમ્બર વિંગ અને વુડ પ્રિઝર્વેટિવ તરીકે એક રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે પણ આપ એમાં સાથે સંકળાઈ શકો છો અને આપ આપણી કારકિર્દી બનાવી શકો છો. આ ઉપરાંત ઓફિસર્સ ઇન ફોરેસ્ટ મેનેજમેન્ટની પોસ્ટ પણ આપ પ્રાપ્ત કરી અને આપ આમાં પણ આપની કારકિર્દી બનાવી શકો છો. જેના માટે આપણે અલગ અલગ વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવાની રહે છે. આ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો એટલે આપણને આમાં લગતી અનુકૂળ કારકિર્દી બનાવવાની તક પ્રાપ્ત થશે. આ ઉપરાંત
ડિપ્લોમા કેટલાક કોર્સીસ છે જે કરવાથી પણ આપણને જોબ સિક્યોર થતી હોય છે, પ્રાપ્ત થતી હોય છે, જેમ કે મેડિકલ લેબ ટેકનોલોજી, DMLT, ફાર્મસીની અંદર જે ઔષધો બનાવતી હોય છે. અત્યારે આપ સૌ જાણો છો કે રામદેવ બાબા દ્વારા બનાવેલી પતંજલિ ફાર્માસ્યુટિકલ દ્વારા કોરોનિલની ચર્ચા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જે કોરોના મહામારી સામે રક્ષણ, પ્રોટેક્શન, ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, જે થોડા સમયમાં કદાચ માર્કેટમાં ઉપલબ્ધ પણ થશે. આ ઉપરાંત પણ આયુર્વેદિક સારવારથી પણ આ કોરોના મહામારીથી આપણે બચી શકીએ છીએ અને ઘણી જગ્યાએ અત્યારે આનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. આ ઉપરાંત ડિપ્લોમા ઇન બાયોમેડિકલ એન્જિનિયરિંગની આ પોસ્ટથી પણ આપણે આપણી કારકિર્દી બનાવી શકીએ છીએ. આ ઉપરાંત અત્યારે વિશ્વભરમાં સૌથી મોટો દૂષણ જેને કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન મેનેજમેન્ટ કરવું એ પણ ખૂબ કઠિન અઘરું કામ છે. આની સાથે પણ આપ ડિપ્લોમા મેનેજમેન્ટ પ્રોગ્રામ કરી અને આમાં પણ આપ આપની કારકિર્દી બનાવી શકો છો. એ જ પ્રમાણે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ, ડિપ્લોમા ઇન ફોરેસ્ટ્રી, જે વન વિભાગ દ્વારા આ ડિપ્લોમા ડિગ્રી આપવામાં આવે છે, અને ઘરે બેઠા પણ આપ કામગીરી કરી શકો એવો બી કીપિંગ એટલે કે મધ ઉછેરનો અત્યારે ઘણો બધો વ્યાપ વધ્યો છે અને એનો વપરાશ પણ વધ્યો છે. તો આપ આપણા નાના એવા વિસ્તારની અંદર પણ ટૂંકા રોકાણ સાથે બી કીપિંગનો બિઝનેસ કરી અને પણ આપ આમાં સારી એવી કમાણી કરી શકો છો. યુટ્યુબ પર આપણને ઘણા બધા આને લગતા વિડીયોઝ પણ જોવા મળશે. આ ઉપરાંત પબ્લિક હેલ્થ અને હાઇજીન ખૂબ જ મહત્ત્વનું આ ડિપ્લોમા પ્રોગ્રામ છે, જેની અંદર આપણે લોકોની તંદુરસ્તી અને એના રક્ષણ સાથે સંકળાયેલા હાઇજીનને લગતા કેટલાક સંશોધનો સાથે આ કામગીરી કરી શકીએ છીએ. હેલ્થ એજ્યુકેશન અને સ્ટેટિસ્ટિક, જેમાં કેટલાક સ્ટેટિસ્ટિક ડેટા કલેક્ટ કરવાના આવતા હોય છે, જે કામગીરી પણ આપ કરી શકો છો. આ ઉપરાંત ડિપ્લોમા ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ, જે આપણી યુનિવર્સિટીમાં પણ ચાલે છે, હોસ્પિટલ મેનેજમેન્ટનો કોર્સ એ પણ તમે કરી શકો છો. અને ડિપ્લોમા ઇન ચિલ્ડ્રન એન્ડ એજ્યુકેશન, જે નાના બાળકો રહ્યા એને કેવી રીતે સાચવવા અને એમને કેવી રીતે શિક્ષણ પૂરું પાડવું તેને લગતા પણ આપ કામગીરી આમાં કરી શકો છો અને આમાં સારું એવું અર્નિંગ પણ આપ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની વાત કરીએ, કૃષિ ક્ષેત્રની, આપ સૌ જાણો છો કે આપણો દેશ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે અને કૃષિ એ આપણો મુખ્ય ઉદ્યોગ પણ છે, અથવા તો આપણું અર્નિંગનો મેઇન પાયો પણ છે. તો આની અંદર આપણે ફિલ્ડ ટેકનિકલ, જે લોકો બીજ સાથે સંકળાયેલા છે, નવા બીજ બનાવતા હોય ખેતી માટે અને એનો ઉપયોગ કરતા હોય, તેમાં ફિલ્ડ ટેકનિકલ અને લેબ ટેકનિશિયનની જરૂર પડતી હોય. સીડ ટેસ્ટિંગ કરવા, કોઈ પણ ખેતરની અંદર વાવેતર કરતાં પહેલાં એ બીજનું ટેસ્ટિંગ કરવું કે કેટલા પ્રમાણમાં સારી રીતે ઉગી શકશે અને કેટલા પ્રમાણમાં ઉત્પાદન આપી શકે. જ્યારે આ સીડ ટેસ્ટિંગ પૂરું થાય ત્યારે બજારની અંદર વેચવા લાયક બનતા હોય અને એને સીડ સર્ટિફાઈ કરવામાં આવતા હોય. જો સર્ટિફાઈ કરેલા હોય તો જ એ બીજ ખરીદવા, અધરવાઇઝ એને ખરીદવા નહીં, કારણ કે આમાં કોઈ સર્ટિફાઈડ ના હોય તો આ બીજ ઉગવાની અને એમાં પાક મેળવવાની શક્યતાઓ ઘણી ઓછી રહેતી હોય છે. આ ઉપરાંત હોર્ટિકલ્ચર, બાગાયત વિદ્યા સાથે પણ આપ કામગીરી કરી શકો છો, જેમાં પોમોલોજીસ્ટ ફળ વિદ્યા સાથે અથવા તો બાગાયતને લગતા કેટલાક પાકો સાથે. આપણા વિસ્તારની અંદર પણ અત્યારે દાડમની સારામાં સારી ખેતી થાય છે અને આની સાથે પણ યુનિવર્સિટીની જોડે જ આત્મા કરીને પણ એક સંસ્થા ચાલે છે ગવર્મેન્ટ તરફથી. આવા ઘણા બધા હોર્ટિકલ્ચરને લગતા પ્રોજેક્ટ પણ આપ કરી શકો છો. જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ ઇન પ્લાન્ટ પ્રોટેક્શન તરીકે પણ આપ કામ કરી શકો છો, જેમાં વનસ્પતિઓની સાચવણી અંગે કામગીરી કરવાની રહે છે. ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામગીરી આપ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, જે કોઈ આર્કિયોલોજીકલ સાઇટ્સ હોય તે આગળ આપ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો મોટા જ્યાં ગાર્ડન ચાલતા હોય, વિકાસ થયેલા હોય તે આગળ પણ આપ કામગીરી કરી શકો છો. આ ઉપરાંત ઓફિસર ઇન બ્યુરો ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન તરીકે પણ આપ કામગીરી આની અંદર સારી રીતે નિભાવી શકો છો. આ ઉપરાંત ગાર્ડનિંગ સુપરવાઇઝર, માઇકોલોજીસ્ટ, જ્યારે પણ કોઈ પણ વનસ્પતિઓને રોગ લાગુ પડતો હોય અને ફૂગથી થતો હોય તો આપ સૌ જાણો છો તે પ્રમાણે વનસ્પતિની ગ્રોથ સૌથી પહેલાં સુકાવા લાગે અને ઉપરના પર્ણો સુકાય અને ખરવા લાગતા હોય છે. તો આ વખતે આપ માઇકોલોજીસ્ટ તરીકે પણ એમાં કેટલા પ્રમાણમાં સાની ટ્રીટમેન્ટ કરવી એનો પણ આપ ઉપયોગ કરી અને વનસ્પતિઓને બચાવી શકતા હોય અને ગાર્ડનની અંદર સારી રીતે ઉછેરી શકો છો. આગળ વાત કરીએ તો
પ્લાન્ટ કલેક્ટર આપણે એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર પોસ્ટ હોય છે. આપણા સંસ્થાની અંદર પણ પ્લાન્ટ કલેક્ટર તરીકે ડૉક્ટર A.J. પરમાર પોતાની કામગીરી સારી રીતે નિભાવે છે. તો આપ પ્લાન્ટ કલેક્ટર તરીકે પણ આમાં કામગીરી કરી શકો છો, જેની અંદર પ્રેક્ટિકલમાં આવતા તમામ પ્લાન્ટ સાચવવા, ફોર્મેલીનું પ્રિઝર્વ કરવા, ફ્રેશ મટીરિયલ લાઈને પ્રોવાઈડ કરવું વગેરે કામગીરી આની અંદર આવતી હોય છે. આ ઉપરાંત રિસર્ચ સ્ટેશનની અંદર જેમ કે રિસર્ચ સંકળાયેલા હોય રાઈસ, કોટન, પોટેટો, ઓઇલ સીડ્સ અને મિલેટ, આની સાથે પણ આપ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા સબઓર્ડિનેટ રિસર્ચ તરીકે પણ કામ કરી અને પોતાની કારકિર્દી બનાવી શકો છો. આમાં આગળ વાત કરીએ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર તો ફ્રૂટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામગીરી કરવાની રહેતી હોય, જેમાં ફ્રૂટનું કલેક્શન કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો યોગ્ય નિકાલ કરવો, વેપાર માટે મોકલવા, એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં જ્યાં સુધી જાય ત્યાં સુધી બગડે નહીં અને યોગ્ય એનું વળતર પ્રાપ્ત થાય એ પ્રમાણે આપણને કામગીરી કરવાની રહેતી હોય છે. તો આ પણ આપ એક સારી રીતે કામગીરી આ કરી શકો. એનાથી આગળ જે વધીએ આપણે તો અધર ગવર્મેન્ટ સર્વિસીસની અંદર જે ગવર્મેન્ટ સર્વિસીસ કરવાની આવે એમાં તમારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ એપિયર થવાનું હોય અને એમાં આપ સારો એવો કેડર પ્રાપ્ત કરો છો તો આપણને IAFS ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, IAS એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, IPS પોલીસની અંદર વગેરે આપ આવી જોબ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત જે ઉપરની વાત કરીએ UPSC દ્વારા લેવાતી એક્ઝામ હતી, હવે આપણે વાત કરીએ GPSC ગુજરાત સ્ટેટ દ્વારા લેવાતી એક્ઝામ. એમાં તહેસીલદાર, ડેપ્યુટી કલેક્ટર, BDO, DDO, ઇન્કમ ટેક્સ ઓફિસર વગેરે કામગીરી તમે કરી શકો છો. આ ઉપરાંત બેન્કિંગ સેક્ટરની અંદર પણ એક એગ્રીકલ્ચર ઓફિસરની જગ્યા હોય છે, એ પણ આપ કરી શકો છો. આ ઉપરાંત રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર એક્ઝામ આપી અને આપ એમાં પોતાની કારકિર્દી બનાવવા માગતા હોય તો આમાં પણ આપ જોડાઈ શકો છો. સ્ટેટ ગવર્મેન્ટમાં UDC અને LDC ગ્રેડની એક્ઝામ પણ આપ એપિયર થઈ શકો છો. એગ્રીકલ્ચરની અંદર IARI એક્ઝામ એ અલગ અલગ રિસર્ચ કેટેગરી સાથે સંકળાયેલી છે, એમાં પણ આપ એપિયર થઈ શકો છો. આ ઉપરાંત UGC, CSIR, NET, સ્લેટ, લેક્ચરરશીપ અને રિસર્ચ ફેલોશીપ માટે આપ એક્ઝામ આપી શકો છો. આ ઉપરાંત GAT, GRE, પ્લાન્ટ એક્સપ્લોરર, હોર્ટિકલ્ચરિસ્ટ, પ્લાન્ટ બાયોકેમિસ્ટ, નર્સરી મેનેજમેન્ટ, જેનેટિક્સ, કન્ઝર્વેશન, ઇકોલોજીસ્ટ, એન્વાયરોમેન્ટ કન્સલ્ટન્ટ, મોલિક્યુલર બાયોલોજીસ્ટ, ટેક્સોનોમિસ્ટ, પ્લાન્ટ પેથોલોજીસ્ટ અને ફાર્મિંગ કન્સલ્ટન્ટ તરીકે પણ આપ આપની કારકિર્દી આમાં બનાવી શકો છો. હવે પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ આપણે, તેમાં ઘણા બધા પ્રાઇવેટ સેક્ટર મોટાભાગનો સમાવેશ થતો હોય, જેમ કે ફાર્માસ્યુટિકલ કંપનીઝની અંદર જવું, પછી એલોપેથી સાથે સંકળાયેલા હોય કે આયુર્વેદ સાથે સંકળાયેલા હોય, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે ગોદરેજ, HLL, ફાઇટોકેમ વગેરે ઘણા બધા એવા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હોય કે જે સીડ સાથે સંકળાયેલા હોય અથવા તો પશુ આહાર સાથે સંકળાયેલા હોય, કેટલ ફૂડ સાથે સંકળાયેલા હોય, એમાં કામગીરી કરી શકો છો. ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર આપ MR તરીકે પણ જોડાઈ શકો છો. રબર ડીલિંગ કંપનીઝમાં પણ આપ આપની કારકિર્દી બનાવી શકો છો. ટેકનિકલ સુપરવાઇઝર અને સેલ મેનેજર ઇન સીડ કંપનીઝમાં આપ કામગીરી કરી શકો છો. આ ઉપરાંત સુગર પેપર ઇન્ડસ્ટ્રી, આ ઉપરાંત હર્બિસાઇડ, પેસ્ટિસાઇડ, ફંગીસાઇડ્સ, મોસ્કિટો રેપ્લિકન્ટ કંપનીઝની અંદર પણ આપ આપની કારકિર્દી બનાવી શકો છો. આ સિવાય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ કંપની, આર્બેરેટમ, બાયોટેકનોલોજી ફિલ્મ્સ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર, કોસ્મેટિક ફિલ્મમાં, લંબર પેપર ઇન્ડસ્ટ્રીઝ, નેચરલ રિસોર્સિસ સેન્ટરની અંદર પણ આપ આપની મનગમતી કારકિર્દી બનાવી અને આપ આપણું ભવિષ્ય બનાવી શકો છો. આમાં આગળ વાત કરીએ આપણે ફ્રૂટ અને પ્રાઇવેટ કંપનીની વાત કરીએ તો ફ્રૂટ સીડ કંપની, ડેરી એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ક્લિનિકલ રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ટેસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ, લેન્ડ મેનેજમેન્ટ એજન્સી, સીડ અને નર્સરી કંપની, પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન વગેરે સાથે આપ કામગીરી આમાં કરી શકો છો. આ ઉપરાંત કેટલીક જગ્યાઓ જેમ કે નેશનલ પાર્ક, biological supply house, plant resource laboratory, industries based on plant production like gum, tannin, adhesive,
ટિમ્બર, મેડિસિનલ પ્લાન્ટ વગેરે સાથે ફર્ટિલાઇઝર મેકિંગ કંપની, ટી એસ્ટેટ, ગાર્ડનિંગ જોબ, પ્લાન્ટ કલેક્ટર તરીકે, હર્બેરિયમ ક્યુરેટર અને અધર કોમ્પિટિટિવ એક્ઝામ આપી અને પ્લાન્ટ કલેક્ટર તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામગીરી કરી શકો છો. આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો આની સાથે કેટલીક સંકળાયેલી લિંક્સ પણ છે, જે હું આ સાથે ગૂગલ ક્લાસરૂમ ની અંદર શેર કરું છું, તો આપ એમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. જેમાં કેટલાક મહત્ત્વના ઇમ્પોર્ટન્ટ લિંક આપ્યા, જેના પર ક્લિક કરવાથી આપ સીધે સીધા એ વેબસાઇટ એક્સેસ કરી શકશો અને આપને જરૂરી માહિતી આપ પ્રાપ્ત કરી શકો છો. જય હિન્દ, જય ભારત.